બરાબર 1000 વર્ષ પૂર્વે ભગવાન સોમનાથ દાદાનું જે મંદિર હતું એ મંદિર ઉપર જેમ અત્યારે ભારતની અંદર આતંકીઓ હુમલા કરી રહ્યા છે એ જ રીતે મોહમ્મદ ગઝનીએ આપણી આસ્થા સનાતન શ્રદ્ધાનું કેન્દ્ર એને લૂંટવાનું બર્બરતાનું કામ કર્યું હતું. બરાબર 1000 વર્ષ પછી આપણી આસ્થા અને સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય કોઈ આક્રમણખોરોએ એને ડગાવી શક્યા નથી. આપણી શ્રદ્ધા આસ્થાને ડગાવી શક્યા નથી. સનાતન ક્યારે જન્મ થયો અને ક્યારે સનાતનનો અંત થશે એવો આપણો સનાતન ધર્મ. અને આ સનાતનની એટલે જીવન જીવવાની પદ્ધતિ છે. હિન્દુ ધર્મ કરતા જીવન જીવવાની પદ્ધતિ, જીવો અને જીવવા દોની ભાવના વાળો આપણો ધર્મ સનાતન સંસ્કૃતિ ઉપર જે કઠોરાઘાત થયો હતો, જે આઘાત થયો હતો, એ આઘાત આજે જે રીતે અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચેરમેનશીપ હેઠળ ટ્રસ્ટના નેજા હેઠળ જે રીતે એનું વિકાસનું કામ થઈ રહ્યું છે, અને એમાં પણ 1947માં આપણે સરદાર વલ્લભભાઈને કેમ ભૂલી શકીએ. એ જ વખતે 47માં એમને સમુદ્રની સાક્ષીએ જળ હાથમાં લઈ અને નક્કી કર્યું હતું ભગવાન સોમનાથ દાદાનો પુનઃ જીર્ણોદ્ધાર કરવાનું. એમને જે નક્કી કર્યું હતું આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસ્થા હતી, શ્રદ્ધા હતી, અને જ્યાં આગળ જતાની સાથે શીશ શ્રદ્ધાથી ઝૂકી જાય એવી આ જગ્યા સોમનાથ મહાદેવ દાદાની જગ્યા 1000 વર્ષ પછી આજે પણ એ સમુદ્રના કિનારે અત્યારે આપણી ધર્મની ધજા સમગ્ર દુનિયામાં લહેરાઈ રહી છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ આદરણીય મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે, આવતા સમયની અંદર શ્રદ્ધાનું કેન્દ્ર અને ગુજરાતના હૃદય સમા આ સોમનાથ દાદાનું મંદિર ખૂબ મોટું પ્રવાસનનું ધામ બનવાનું છે. અને ગુજરાત ઉપર અને દેશ ઉપર આ શ્રદ્ધાનો વિજય સમગ્ર દુનિયા ઉપર થશે એવી મને પૂરી ખાતરી છે. સૌરાષ્ટ્રે સોમનાથન છે. આપણે ભારત વર્ષમાં જ્યારે 12 જ્યોતિર્લિંગની વાત આવતી હોય તો સર્વપ્રથમ જ્યોતિર્લિંગ એટલે આપણે સોમનાથ દાદાનું મંદિર. અને જ્યારે હમણાં સાહેબે જે પ્રમાણે વાત કરી કે 1000 વર્ષ પૂર્વમાં અહીંયા આક્રમણ થયેલું, અને સનાતન સંસ્કૃતિ છે કે એવી સંસ્કૃતિ છે કે વસુદેવ કુટુંબકમ, આપણે બધા માનીએ છીએ કે આખું વિશ્વ આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે. અને આપણો જ એવો ધર્મ છે કે સરળતાથી બધાને માનવાવાળો છે. ને આપણા જ ધર્મની અંદર તમે જોતા હશો કે બધા જ ધર્મના આપણે જઈ શકીએ છીએ, ત્યાં જઈને એમના ધર્મ પાલન કરી શકીએ, અને પછી આપણે વિચાર કરીએ છીએ કે આપણો ધર્મ સર્વશ્રેષ્ઠ કેમ છે. અને સનાતન ધર્મની વાત આવતી એટલે સનાતન ધર્મ તો આપણો નિત્ય ધર્મ છે, અને અનાદિકાળથી આવતો આ ધર્મ જેનો કદી અંત થવાનો નથી, અને એવા ધર્મ આપણે બધા માનીએ છીએ. આજે વાળીનાથ મંદિરની અંદર 72 કલાક સુધી અખંડ સંકીર્તન ભગવાનના નામથી ચાલવાનું છે. અને સમસ્ત વિસનગર શહેર અને તાલુકાના બધા જ લોકો અહીંયા જેમનો ક્રમ જે પ્રમાણે ગોઠવેલો છે એ પ્રમાણે બધા આવીને અહીંયા ભજન કીર્તનને પૂજન અર્ચન કરવાના છે. વાળીનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું, સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું. આ જે આપણી સનાતન સંસ્કૃતિની જે પરંપરા છે એને લઈને લોકો અત્યારે જે ચાલી રહ્યા છે, અવારનવાર આવી જ રીતે આપણે બધા સનાતનના નેજા હેઠળ ચાલતા રહીએ ને ધર્મના કામ કરતા રહીએ એવી પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ.